श्री गणेशाय नमः। श्री जानकी वल्लभो विजयते। श्री रामचरितमानस लंकाकांड। कामदेवना शत्रु शिवजीना सेव्य भव जन्म मृत्युना भयने हरनारा काळरूपी મદમસ્ત હાથીને માટે સિંહ સમાન યોગીઓના સ્વામી યોગેશ્વર જ્ઞાન દ્વારા જાણવા યોગ્ય ગુણોના ભંડાર અજય નિર્ગુણ નિર્વિકાર માયાતી પર દેવતાઓના સ્વામી દુષ્ટોના વધમાં તત્પર બ્રાહ્મણ વૃંદના એકમાત્ર દેવ રક્ષક જળવાળા મેઘની સમાન સુંદર શ્યામ કમળના જેવા નેત્રવાળા પૃથ્વીપતિ રાજાના રૂપમાં પરમદેવ શ્રી રામચંદ્રજીની હું વંદના કરું છું। શંખ અને ચંદ્ર જેવી કાંતિના અત્યંત સુંદર શરીરવાળા વ્યાઘ ચર્મના વસ્ત્રવાળા કાળના સમાન ભયાનક સર્પોના ભૂષણ ધારણ કરનારા ગંગા અને ચંદ્રમાના પ્રેમી કાશીપતિ કળિયુગના પાપ સમૂહનો નાશ કરનારા કલ્યાણના કલ્પવૃક્ષ ગુણોના નિધાન અને કામદેવને ભસ્મ કરનારા પાર્વતીપતિ વંદનીય શંકરજીને હું નમસ્કાર કરું છું। જે સત્પુરુષોને અત્યંત દુર્લભ કેવલ્ય મુક્તિ સુદ્ધા આપી દે છે અને જે દુષ્ટોને દંડ આપનારા છે તે કલ્યાણકારી શ્રી શંભુ મારા કલ્યાણનો વિસ્તાર કરે। લવ નિમેષ પરમાણુ વર્ષ યુગ અને કલ્પ જેમના પ્રચંડ બાણ છે અને કાળ જેમનું ધનુષ છે, હે મન તું એ શ્રી રામચંદ્રજીને કેમ નથી ભજતું? સમુદ્રના વચન સાંભળીને પ્રભુ શ્રી રામચંદ્રજીએ મંત્રીઓને બોલાવીને આવું કહ્યું કે હવે વિલંબ શા માટે થઈ રહ્યો છે? સેતુ તૈયાર કરો જેથી સેના પાર ઉતરે। જામવને હાથ જોડીને કહ્યું, હે સૂર્યકુળ રૂપી ધ્વજા સ્વરૂપ શ્રી રામજી સાંભળો। હે નાથ, સેતુ તો આપનું નામ જ છે જેના પર ચડીને મનુષ્ય સંસાર રૂપી સમુદ્રને પાર થઈ જાય છે। પછી આ નાનકડો સમુદ્ર પાર કરવામાં કેટલી વાર લાગશે? આવું સાંભળીને પછી પવનપુત્ર શ્રી હનુમાનજીએ કહ્યું, પ્રભુનો પ્રતાપ ભારે વળવા નળ સમાન છે। તેણે અગાઉ સમુદ્રના જળને શોષી લીધું હતું, પરંતુ આપના શત્રુઓની સ્ત્રીઓના આંસુઓની ધારાથી ફરી આ ભરાઈ ગયો અને તેથી જ ખારો પણ થઈ ગયો। સમુદ્ર હનુમાનજીની આ અત્યંત અલંકારપૂર્ણ યુક્તિ સાંભળીને વાનરો શ્રી રઘુનાથજીની સામે જોઈને હર્ષિત થઈ ગયા। જામવને નલ નીલ બંને ભાઈઓને બોલાવી તેમને સમસ્ત કથા કહી સંભળાવી અને કહ્યું, મનમાં શ્રી રામચંદ્રજીના પ્રતાપનું સ્મરણ કરીને સેતુ તૈયાર કરો। રામ પ્રતાપથી કંઈ પણ પરિશ્રમ નહીં થાય। પછી વાનરોના સમૂહને બોલાવી લીધો અને કહ્યું કે આપ સર્વે લોકો મારી થોડીક વિનંતી સાંભળો। પોતાના હૃદયમાં શ્રી રામચંદ્રજીના ચરણ કમળોને ધારણ કરી લો અને સર્વે રીછ અને વાનર એક ખેલ કરો। વિકટ વાનરોના સમૂહ દોડી જાઓ અને વૃક્ષો તથા પર્વતોના સમૂહોને ઉખાડી લાવો। આ સાંભળીને વાનરો અને રીછો હુંકાર કરીને શ્રી રઘુનાથજીના પ્રતાપ સમૂહનો જય પોકારતા ચાલ્યા। ઘણા ઊંચા પર્વતો અને વૃક્ષોને ખેલની જેમ જ ઉખાડીને લઈ આવે છે અને લાવીને નળનીલને આપે છે। તેઓ યોગ્ય રીતે ઘડીને સુંદર સેતુ બનાવે છે। વાનરો મોટા પહાડ લાવીને આપે છે અને નળનીલ તેમને દડાની જેમ લઈ લે છે। સેતુની અત્યંત સુંદર રચના જોઈને કૃપાસિંધુ શ્રી રામચંદ્રજી હસીને વચન બોલ્યા, આ ભૂમિ પરમ રમણીય અને ઉત્તમ છે। એનો અસીમ મહિમા વર્ણન કરી શકાતો નથી। હું અહીં શિવજીની સ્થાપના કરીશ। મારા હૃદયમાં આ મહાન સંકલ્પ છે। શિવજીના વચન સાંભળીને વાનરરાજ સુગ્રીવે ઘણા દૂતો મોકલ્યા, જે સર્વે શ્રેષ્ઠ મુનિઓને બોલાવીને લઈ આવ્યા। શિવલિંગની સ્થાપના કરીને વિધિપૂર્વક તેનું પૂજન કર્યું। પછી ભગવાન બોલ્યા, શિવજી સમાન મને અન્ય કોઈ પ્રિય નથી। જે શિવનો દ્રોહ કરે છે અને મારો ભક્ત કહેવડાવે છે તે મનુષ્ય સ્વપ્નમાંય મને નથી પામતો। શંકરજીથી વિમુખ થઈને જે મારી ભક્તિ ઈચ્છે છે તે નરકગામી મૂર્ખ અને અલ્પબુદ્ધિ છે। જેમને શંકરજી પ્રિય છે પરંતુ જે મારા દ્રોહી છે તથા જે શિવજીના દ્રોહી છે અને મારા દાસ બનવા ઈચ્છે છે તે મનુષ્ય કલ્પભર ઘોર નરકમાં નિવાસ કરે છે। જે મનુષ્ય મારા સ્થાપિત કરેલા આ રામેશ્વરનું દર્શન કરશે તે શરીર છોડીને મારા લોકમાં જશે અને જે ગંગાજળ લાવીને એના પર ચડાવશે તે મનુષ્ય સાયુજ્ય મુક્તિ પામશે। જે જળ છોડીને અને નિષ્કામ થઈને શ્રી રામેશ્વરજીની સેવા કરશે તેમને શંકરજી મારી ભક્તિ આપશે અને જે મારા બનાવેલા સેતુનું દર્શન કરશે તે વિના પરિશ્રમે સંસારરૂપી સમુદ્રને તરી જશે। શ્રી રામચંદ્રજીના વચન સર્વેના મનમાં સારા લાગ્યા। તત્પશ્ચાત તે શ્રેષ્ઠ મુનિઓ પોતપોતાના આશ્રમોમાં પાછા ગયા। શિવજી કહે છે કે હે પાર્વતી, શ્રી રઘુનાથજીની આ રીતિ છે કે
તેઓ શરણાગતો પર સદાય પ્રીતિ કરે છે. ચતુર નલ અને નીલે સેતુ બાંધ્યો. શ્રી રામચંદ્રજીની કૃપાથી એમનો આ ઉજ્જવળ યશ સર્વત્ર ફેલાઈ ગયો. જે પથ્થર પોતે ડૂબે છે અને બીજાને ડૂબાડી દે છે, તે જ વહાણ જેવા થઈ ગયા. આ ન તો સમુદ્રનો મહિમા વર્ણન કરાયો છે, ન તો પથ્થરોનો ગુણ છે, ન તો વાનરોની પણ કોઈ કરામત છે. શ્રી રઘુવીરના પ્રતાપથી પથ્થર પણ સમુદ્ર પર તરી ગયા. એવા શ્રી રામચંદ્રજીને છોડીને જે કોઈ અન્ય સ્વામીને જઈને ભજે છે તે નિશ્ચય જ મંદબુદ્ધિ છે. નલ નીલે સેતુ બાંધીને તેને ઘણું મજબૂત બનાવ્યું. તેને જોઈને કૃપા નિધાન શ્રી રામચંદ્રજીના મનને તે ઘણો જ ગમ્યો. સેના ચાલી જેનું વર્ણન નથી થઈ શકતું. યોદ્ધા વાનરોના સમૂહ ગરજી રહ્યા છે. કૃપાળુ શ્રી રઘુનાથજી સેતુબંધના તટે ચડીને સમુદ્રનો વિસ્તાર જોવા લાગ્યા. કરુણાની વર્ષા કરનાર પ્રભુના દર્શન માટે સર્વે જળચરોના સમૂહો પ્રગટ થઈ ગયા. અનેક પ્રકારના મગર, ઘડિયાળ, મચ્છ અને સર્પ હતા, જેમના 100 યોજન જેટલા મોટા વિશાળ શરીર હતા. કેટલાક તો એવા પણ જંતુ હતા જે એમને પણ ખાઈ જાય. કોઈ બીજાના ડરથી તો તેઓ પણ ડરી રહ્યા હતા. તે સર્વે વેર વિરોધ ભૂલીને પ્રભુના દર્શન કરી રહ્યા છે. હટાવવા છતાં હટતા નથી. સૌના મનમાં હરખાયા છે. સર્વે સુખી થઈ ગયા. તેમની આડને કારણે જળ દેખાતું નથી. તે સર્વે ભગવાનનું રૂપ જોઈને મગ્ન થઈ ગયા. પ્રભુ શ્રી રામચંદ્રજીની આજ્ઞા પામીને સેના ચાલી. વાનર સેનાની વિપુલતાને કોણ કહી શકે છે? સેતુબંધ પર ભારે ભીડ થઈ ગઈ. તેથી કેટલાક વાનર આકાશ માર્ગે ઉડવા લાગ્યા અને બીજા જળચર જીવો પર ચડી ચડીને પાર જઈ રહ્યા છે. કૃપાળુ રઘુનાથજી બંને ભાઈ આવું કૌતુક જોઈને હસતા હસતા ચાલ્યા. શ્રી રઘુવીર સેના સાથે સમુદ્ર પાર થઈ ગયા. વાનરો અને એમના સેનાપતિઓની ભીડ કહી નથી શકાતી. પ્રભુએ સમુદ્ર પાર ઉતારો કર્યો અને સર્વે વાનરોને આજ્ઞા આપી કે તમે જઈને સુંદર ફળ મૂળ ખાઓ. આ સાંભળીને જ રીચ વાનર આમ તેમ દોડી પડ્યા. શ્રીરામજીના હિત સેવાને માટે સર્વે વૃક્ષ ઋતુ કુઋતુ સમયની ગતિ ત્યજીને ફળી ઉઠ્યા. વાનર રીચ મીઠા મીઠા ફળ ખાઈ રહ્યા છે, વૃક્ષોને હલાવી રહ્યા છે અને પર્વતોમાં શિખરોને લંકાની સામે ફેંકી રહ્યા છે. હરતા ફરતા જ્યાં કોઈ રાક્ષસને પામી જાય છે તો સર્વે તેને ઘેરીને ખૂબ નચાવે છે અને દાંતોથી તેના નાક કાન કાપીને પ્રભુનું સુયશ કહીને પછી એને જવા દે છે. જે રાક્ષસોના નાક અને કાન કાપી નાખવામાં આવ્યા તેમણે રાવણને સર્વે સમાચાર કહ્યા. સમુદ્ર પર સેતુ બાંધ્યો ગયો. કાનેથી સાંભળતા જ રાવણ ગભરાઈને દસી મુખેથી બોલી ઉઠ્યો, અરે વન નિધિને, અરે નીર નિધિને, અરે જલધિને, અરે સિંધુને, અરે વારિસને, અરે તોય નિધિને, અરે કંપતિને, અરે ઉદધિને, અરે પયોધિને, અરે નદીશને, શું સાચે સાચ જ બાંધી લીધો? પછી પોતાની વ્યાકુળતાને સમજીને ઉપરથી હસતો ભયને ભૂલાવીને રાવણ મહેલે ગયો. જ્યારે મંદોદરીએ સાંભળ્યું કે પ્રભુ શ્રી રામચંદ્રજી આવી ગયા છે અને એમણે ખેલમાં જ સમુદ્રને બંધાવી દીધો, પછી તે હાથ પકડીને પતિને પોતાના મહેલમાં લાવીને પરમ મનોહર વાણી બોલ્યા. ચરણોમાં શીશ નમાવીને તેણીએ પોતાનો ખોળો પાથર્યો અને કહ્યું કે હે પ્રિયતમ, ક્રોધ ત્યાગીને મારું વચન સાંભળો. હે નાથ, વેર તેની સાથે જ કરવું જોઈએ કે જેની બુદ્ધિ અને બળ દ્વારા જીતી શકાય. આપના મનમાં શ્રી રઘુનાથજીમાં નિશ્ચય જ કેવું અંતર છે. જેઓ આજ્ઞા અને સૂર્યમાં છે, જેમણે વિષ્ણુ રૂપમાં અત્યંત બળવાન મધુ અને કૈટબ દૈત્યને માર્યા અને વારાહ અવતારમાં વારાહ અને નૃસિંહ રૂપે મહાન સૂરવીર દિતિના પુત્રો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો સંહાર કર્યો, જેમણે વામન રૂપે બલિને બાંધ્યો અને પરશુરામ રૂપે સહસ્ત્ર બાહુને હણ્યો, તે જ ભગવાન પૃથ્વીનો ભાર હરવા માટે રામ રૂપે અવતરીણ થયા છે. હે નાથ, જેમના હાથમાં કામ, કાળ, કર્મ અને જીવ સર્વે છે, તેમનો વિરોધ ન કરો. શ્રી રામચંદ્રજીના ચરણોમાં શીશ નમાવીને તેમને શરણમાં જઈને એમને જાનકીજી સોંપી દો અને આપના પુત્રને રાજ્ય આપીને વનમાં જઈને શ્રી રઘુનાથજીનું ભજન કરો. હે નાથ, શ્રી રઘુનાથજી તો દીનો પર દયા કરનારા છે. સન્મુખ જવાથી તો વાઘ પણ નથી ખાતો. આપે જે કંઈ કરવું જોઈતું હતું તે સબ હવે કરી ચૂક્યા છો. આપે દેવતા, રાક્ષસ, ચર અચર સર્વેને જીતી લીધા. હે દસમુખ, સંતજન આવી નીતિ કહે છે કે ચોથી અવસ્થામાં રાજાએ વનમાં ચાલ્યા જવું જોઈએ. હે સ્વામી, ત્યાં આપ એમનું ભજન કરો જે સૃષ્ટિના રચનાર, પાળનાર અને સંહાર કરનારા છે. હે નાથ, આપ વિશ્વની સમસ્ત મમતા છોડીને તે જ શરણાગત પર પ્રેમ કરનારા ભગવાનનું ભજન કરો, જેના માટે સર્વે મુનિ સાધના કરે છે અને રાજા રાજ્ય છોડીને વૈરાગી થઈ જાય છે. તે જ કૌશલાધીશ શ્રી રઘુનાથજી આપ પર દયા કરવા આવ્યા છે. હે પ્રિયતમ, જો આપ મારી શિખામણ માની લેશો તો
આપનું અત્યંત પવિત્ર અને સુંદર યશ ત્રણેય લોકમાં પ્રસરી જશે. આવું કહીને નેત્રોમાં કરુણાનું જળ ભરીને અને પતિના ચરણ પકડીને ધ્રુજતા શરીરે મંદોદરીએ કહ્યું, હે નાથ, શ્રી રઘુનાથજીનું ભજન કરો, જેથી મારું સૌભાગ્ય અખંડ થઈ જાય. ત્યારે રાવણીએ મંદોદરીને ઉઠાડીને અને તે દુષ્ટ તેને પોતાની પ્રભુતા કહેવા લાગ્યો કે, હે પ્રિય, સાંભળ, તે વ્યર્થ જ ભય માની રાખ્યો છે. બતાવ તો, જગતમાં મારા જેવો યોદ્ધા છે કોઈ? વરુણ, કુબેર, પવન, યમરાજ, કાળ આદિ સર્વે દિક્પાળોને મેં મારી ભુજાઓના બળે જીતી લીધા છે. દેવો, દાનવો, મનુષ્યો સર્વે મારા વશમાં છે. પછી તને આ ભય કયા કારણે ઉત્પન્ન થઈ ગયો? આ પ્રમાણે રાવણે અનેક પ્રકારે મંદોદરીને સમજાવીને કહ્યું અને તે પાછો સભામાં જઈને બેસી ગયો. મંદોદરીએ હૃદયમાં એમ માની લીધું કે કાળને વશ હોવાથી પતિને અભિમાન થઈ ગયું છે. સભામાં આવીને તેણે મંત્રીઓને પૂછ્યું કે શત્રુની સાથે કઈ રીતે યુદ્ધ કરવું પડશે. મંત્રીઓ કહેવા લાગ્યા, હે રાક્ષસોના નાથ, હે પ્રભુ, સાંભળો, આપ વારંવાર શું પૂછો છો? કહો તો, એવો કયો મોટો ભય છે જેનો વિચાર કરાય? મનુષ્યને વાનર રીછ તો અમારા ભોજન છે. કાનોથી સર્વેના વચન સાંભળીને રાવણનો પુત્ર પ્રહસ્ત હાથ જોડીને કહેવા લાગ્યો, હે પ્રભુ, નીતિની વિરુદ્ધ કંઈ પણ ન કરવું છે. મંત્રીઓમાં ઘણી જ ઓછી બુદ્ધિ છે. આ સર્વે મૂર્ખ મંત્રીઓ ઉપરથી ખુશામત કરી રહ્યા છે. હે નાથ, આ પ્રમાણેની વાતોથી પૂરું નહીં પડે. એક જ વાનર સમુદ્ર ઓળંગીને આવ્યો હતો. તેનું ચરિત્ર સર્વે લોકો હજી પણ મનમાં ને મનમાં ગાયા કરે છે. તે સમયે તમારા લોકોમાંથી કોઈને ભૂખ ન હતી? નગર બાળતી વખતે તેને પકડીને ખાઈ કેમ ન લીધું? આ મંત્રીઓને સ્વામીને એવી સંમતિ સંભળાવી છે જે સાંભળવામાં સારી લાગે છે, પણ એનાથી આગળ ચાલીને દુઃખ ભોગવવું પડશે. જેણે ખેલમાં જ સમુદ્રને બાંધી લીધો અને જે સેના સહિત સુબેલ પર્વત પર આવી ઉતર્યો. હે ભાઈઓ, કહો, તે સામાન્ય મનુષ્ય છે જેને કહો છો કે અમે ખાઈ જઈશું? સર્વે ગાલ ફૂલાવીને વચન કહી રહ્યા છો. હે તાત, મારા વચનોને ઘણા આદરથી સાંભળો. મને મનથી કાયર ન સમજી દેશો. જગતમાં એવા મનુષ્યોના ટોળા છે જે પ્રિય વાત જ સાંભળે છે અને કહે છે, હે પ્રભુ, સાંભળવામાં કઠોર પરંતુ પરમ હિતકારી વચન જે સાંભળે અને કહે છે તે મનુષ્ય ઘણા જ ઓછા છે. નીતિ સાંભળો. પહેલાં દૂત મોકલીને અને પછી સીતાજીને સોંપીને શ્રી રામચંદ્રજીની સાથે પ્રીતિ સાધી લો. જો તેઓ સ્ત્રી પામીને પાછા વળી જાય ત્યારે તો ઝઘડો ન વધારો, નહીતર હે તાત, સન્મુખ યુદ્ધ ભૂમિમાં એમની સાથે હઠપૂર્વક યુદ્ધ કરો. હે પ્રભુ, જો આપ મારી આ સદમતી માનશો તો જગતમાં બંને પ્રકારથી આપનું સુયશ થશે. રાવણે ગુસ્સે ભરાઈને પુત્રને કહ્યું, અરે મૂર્ખ, તને આવી બુદ્ધિ કોણે શીખવાડી? હજી પણ હૃદયમાં સંશય, ભય થઈ રહ્યો છે. હે પુત્ર, તું તો વાસના મૂળમાં ઘમોઈ જીવાત થયો. તું મારા વંશને અનુરૂપ ન થયો. પિતાની અત્યંત ઘોર અને કઠોર વાણી સાંભળીને પ્રહસ્ત ઉગ્ર વચન કહેતા ઘેર ચાલ્યો ગયો. હિતની સલાહ આપને એવી લાગતી નથી જેમ મૃત્યુને વશ થયેલા રોગીને દવા નથી લાગતી. સંધ્યાનો સમય જાણીને રાવણ પોતાની વિષય ભુજાઓને જોતા જોતા મહેલે ચાલ્યો. લંકાના શિખર પર એક અત્યંત વિચિત્ર મહેલ હતો. ત્યાં નાચગાનનો અખાડો જામતો હતો. રાવણ તે મહેલમાં જઈને બેસી ગયો. કિન્નર એના ગુણસમૂહ ગાવા લાગ્યા. તાલ, પખવાજ અને વીણા વાગી રહ્યા છે. નૃત્યમાં પ્રવીણ અપ્સરાઓ નાચી રહી છે. તે નિરંતર સેંકડો ઇન્દ્રોની સમાન ભોગ વિલાસ કરતો રહે છે. જો કે અત્યંત પ્રબળ શત્રુ માથે છે તો પણ એને ન તો ચિંતા છે અને ન ડર જ છે. અહીં શ્રી રઘુવીર સુબેલ પર્વત પર સેનાના મોટા સમૂહની સાથે ઉતર્યા. પર્વતના એક બહુ ઊંચા, પરમ રમણીય, સમતળ અને વિશેષ રૂપે ઉજ્જવળ શિખર જોઈને ત્યાં લક્ષ્મણજીએ વૃક્ષોના કોમળ પાંદડા અને સુંદર ફૂલ પોતાના હાથે સજાવીને બિછાવી દીધા. તેની પર સુંદર અને કોમળ મૃગચર્મ બિછાવી દીધું. એ જ આસન પર કૃપાળુ શ્રી રામચંદ્રજી બિરાજમાન હતા. પ્રભુ શ્રી રામચંદ્રજીએ વાનરરાજ સુગ્રીવના ખોળામાં પોતાનું શિર મૂકેલું છે. તેમની ડાબી બાજુ ધનુષ તથા જમણી બાજુ ભાથો રાખ્યો છે. તે પોતાના બંને કરકમળથી બાણ સજાવી રહ્યા છે. વિભીષણજી કાનમાં કંઈક સલાહ આપી રહ્યા છે. પરમ ભાગ્યશાળી અંગદ અને હનુમાન અનેક પ્રકારે પ્રભુના ચરણને દબાવી રહ્યા છે. લક્ષ્મણજી કમરમાં ભાથો કસીને અને હાથોમાં ધનુષ બાણ લઈને વીરાસનમાં પ્રભુની પાછળ સુશોભિત છે. આ પ્રમાણે કૃપા, રૂપ અને ગુણોના ધામ શ્રી રામચંદ્રજી બિરાજમાન છે. તે મનુષ્ય ધન્ય છે જે સદાય આ ધ્યાનમાં લીન રહે છે. પૂર્વ દિશાની સામે જોઈને પ્રભુ શ્રી રામચંદ્રજી ચંદ્રમાને ઉદિત થતો જોયો. પછી તે સર્વેને કહેવા લાગ્યા કે ચંદ્રને જોવો, કેવો
સિંહ સમાન નીડર છે. પૂર્વ દિશા રૂપી પર્વતની ગુફામાં રહેનારા અત્યંત પ્રતાપી તેજ અને બળનો ભંડાર આ ચંદ્રમા રૂપી સિંહ અંધકારરૂપી મદોન્મત્ત હાથીના મસ્તકને વિદીર્ણ કરીને આકાશરૂપી વનમાં નિર્ભય થઈને વિચરી રહ્યો છે. આકાશમાં વિખરાયેલા તારા મોતીઓ સમાન છે, જે રાત્રિરૂપી સુંદર સ્ત્રીના શણગાર છે. પ્રભુએ કહ્યું, ભાઈઓ, ચંદ્રમામાં જે કાળાશ છે તે શું છે? પોતપોતાની બુદ્ધિ અનુસાર કહો. સુગ્રીવે કહ્યું, હે શ્રી રઘુનાથજી, સાંભળો. ચંદ્રમામાં પૃથ્વીની છાયા દેખાઈ રહી છે. કોઈએ કહ્યું કે ચંદ્રને રાહુએ માર્યો તો તે જ ઘાનો કાળો ડાઘ હૃદયમાં પડેલો છે. કોઈ કહે છે કે જ્યારે બ્રહ્માએ કામદેવની સ્ત્રી રતિનું મુખ બનાવ્યું ત્યારે તેણે ચંદ્રમાનો સારનો ભાગ કાઢી લીધો. તે જ છિદ્ર ચંદ્રમાના હૃદયમાં હયાત છે, જેના માર્ગેથી આકાશની કાળી છાયા તેમાં દેખાય છે. પ્રભુ શ્રી રામચંદ્રજી કહ્યું, વિષ ચંદ્રમાનો ઘણો પ્રિય ભાઈ છે, એટલે તેણે વિષને પોતાના હૃદયમાં સ્થાન આપી રાખ્યું છે. વિષયુક્ત પોતાના કિરણ સમૂહો પ્રસરાવીને તે વિયોગી નર નારીઓને બાળતો રહે છે. હનુમાનજી કહ્યું, હે પ્રભુ, સાંભળો. ચંદ્રમામાં આપનો પ્રિય દાસ છે. આપની સુંદર શ્યામ મૂર્તિ ચંદ્રમાના હૃદયમાં વસે છે. તે જ શ્યામળતાની ઝલક ચંદ્રમામાં છે. પવનપુત્ર હનુમાનજીના વચન સાંભળીને સુગ્ન શ્રી રામચંદ્રજી હસ્યા. પછી દક્ષિણ દિશા સામે જોઈને કૃપા નિદાન પ્રભુ બોલ્યા, હે વિભીષણ, દક્ષિણ દિશા સામું જુઓ. વાદળ કેવું ઘેરાઈ રહ્યું છે અને વીજળી ચમકી રહી છે. ભયાનક વાદળ મીઠા મીઠા સ્વરે ગરજી રહ્યું છે. ક્યાંક ઘોર વૃષ્ટિ કે કઠોર કરાનો વરસાદ ન થાય. વિભીષણજી બોલ્યા, હે કૃપાળુ, સાંભળો. આ ન તો વીજળી છે, ન વાદળોની ઘટા. લંકાની ચોટી પર એક મહેલ છે. દસગ્રીવ રાવણ ત્યાં નાચગાનનો અખાડો જોઈ રહ્યો છે. રાવણે માથા પર મેઘાડંબર છત્ર ધારણ કર્યું છે. તે જ જાણે વાદળોની અત્યંત કાળી ઘટા છે. મંદોદરીના કાનમાં જે કર્ણફૂલ હલી રહ્યા છે, હે પ્રભુ, એ જ જાણે વીજળી ચમકી રહી છે. હે દેવતાઓના સરમાટ, સાંભળો. અનુપમ તાલ અને મૃદંગ વાગી રહ્યા છે. તે જ મધુર ગર્જન ધ્વનિ છે. રાવણનું અભિમાન સમજીને પ્રભુ મલકાયા. તેમણે ધનુષ ચડાવીને તેના પર બાણનું સંધાન કર્યું અને એક જ બાણથી રાવણના છત્ર, મુગટ અને મંદોદરીના કર્ણફૂલ કાપી નાખ્યા. બધાના જોતજોતામાં તે જમીન પર આવી પડ્યા અને એનો ભેદ કોઈએ ન જાણ્યો. આવો ચમત્કાર કરીને શ્રી રામચંદ્રજીનું બાણ આવીને ભાથામાં પેસી ગયું. આ મહાન રસભંગ જોઈને રાવણની સમસ્ત સભા ભયભીત થઈ ગઈ. ન ધરતીકંપ થયો, ન ઘણા જોશથી હવા ચાલી, ન કોઈ અસ્ત્ર શસ્ત્ર જ નેત્રોએ જોયા. સર્વે પોતપોતાના હૃદયમાં વિચારી રહ્યા છે કે આ ભયંકર અપશુકન થયા. સભાને ભયભીત જોઈને રાવણે હસીને યુક્તિ રચીને આ વચન કહ્યા, મસ્તકોનું પડવું પણ જેને માટે નિરંતર શુભ થતું રહ્યું, એને માટે મુગટનું પડવું એ અપશુકન કેવું? પોતપોતાના ઘેર જઈને ઊંઘી જાઓ. ત્યારે સર્વે લોકો માથું નમાવીને ઘેર ગયા. જ્યારથી કર્ણફૂલ પૃથ્વી પર પડ્યું ત્યારથી મંદોદરીના હૃદયમાં શોક વસી ગયો. નેત્રોમાં જળ ભરીને બંને હાથ જોડીને તે રાવણને કહેવા લાગી, હે પ્રાણનાથ, મારી વિનંતી સાંભળો. હે પ્રિયતમ, શ્રી રામચંદ્રજીનો વિરોધ છોડી દો. તેમને મનુષ્ય જાણીને મનમાં હઠ ન પકડી રાખો. મારા વચનો ઉપર વિશ્વાસ કરો કે શ્રી રઘુનાથજી, શ્રી રામચંદ્રજી વિશ્વરૂપ છે. વેદ જેમના અંગે અંગમાં લોકોની કલ્પના કરે છે. પાતાળ ચરણ છે, બ્રહ્મલોક માથું છે. અન્ય લોકોનો વિશ્રામ જેમના અન્ય જુદા જુદા અંગો છે. ભયંકર કાળ જેમના ભ્રુકુટી સંચાલન છે. સૂર્ય નેત્ર છે, વાદળોનો સમૂહ વાળ છે. અશ્વિની કુમારો જેમની નાસિકા છે. રાત અને દિવસ જેમના અપાર નિમેષ છે. દસે દિશાઓ કાન છે. વેદ આવું કહે છે. વાયુ શ્વાસ છે અને વેદ જેમની પોતાની વાણી છે. લોભ જેમના અધર છે. યમરાજ ભયાનક દાંત છે. માયા હાસ્ય છે. દિક્પાળ ભુજાઓ છે. અગ્નિ મુખ છે. વરુણ જીભ છે. ઉત્પત્તિ, પાલન ને પ્રલય જેમની ચેષ્ટાઓ છે. 18 પ્રકારની અસંખ્ય વનસ્પતિઓ જેમની રોમાવલી છે. પર્વત અસ્થિઓ છે. નદીઓ નસોની જાળ છે. સમુદ્ર પેટ છે અને નરક જેમની નીચેની ઇન્દ્રિયો છે. આ પ્રકારે પ્રભુ વિસ્મય છે. વધુ કલ્પના શું કરવામાં આવે? શિવ જેમનો અહંકાર છે. બ્રહ્મા જેમની બુદ્ધિ છે. ચંદ્રમા વન છે અને મહાન વિષ્ણુ જ ચિત્ત છે. તે જ ચરાચર રૂપ ભગવાન શ્રી રામચંદ્રજીએ મનુષ્ય રૂપમાં નિવાસ કર્યો છે. હે પ્રાણપતિ, સાંભળો. આવો વિચાર કરીને પ્રભુ સાથે વેર ત્યજીને શ્રી રઘુવીરના ચરણોમાં પ્રેમ કરો, જેથી મારું સૌભાગ્ય ન નંદવાય. પત્નીના વચન કાનેથી સાંભળીને રાવણ ખૂબ હસ્યો. અહો, મોહનો મહિમા ઘણો બળવાન છે. સ્ત્રીનો સ્વભાવ સર્વે સત્ય કહે છે કે તેના હૃદયમાં
8 અવગુણ સદાય રહે છે. સાહસ, જૂઠ, ચંચળતા, માયા, ભય, અવિવેક, અપવિત્રતા અને નિર્દયતા. તે શત્રુના સમસ્ત રૂપ ગાયા અને મને તેનું મોટું ભારે ભય સંભળાયું. હે પ્રિય, તે સર્વે સ્વભાવથી જ મારા વશમાં છે. તારી કૃપાથી હવે મને સમજાવ્યું. હે પ્રિય, હું તારી ચતુરાઈ જાણી ગયો. તું આ રીતે મારી પ્રભુતાના વખાણ કરે છે. હે મૃગનયન, તારી વાતો ઘણી ગૂઢ છે, સમજવામાં સુખ આપનારી છે અને સાંભળવામાં ભય છોડાવનારી છે. મંદોદરીએ મનમાં એવો નિશ્ચય કરી લીધો કે પતિને કાળવશ મતિભ્રમ થઈ ગયો છે. આ પ્રમાણે ઘણો જ વિનોદ કરતા રાવણનું સવાર થઈ ગયો. પછી સ્વાભાવિક રૂપે જ નીડર અને અભિમાનથી આંધળો લંકાપતિ સભામાં ગયો. જો કે વાદળ અમૃત જેવું જળ વરસાવે છે તો પણ નેતર ફૂલતો ફળતો નથી. આ પ્રમાણે ભલે બ્રહ્માની જેવા જ જ્ઞાની ગુરુ મળે તો પણ મૂર્ખના હૃદયમાં ચેતના જ્ઞાન નથી થતી. અહીં સુબેલ પર્વત પર પ્રાંતઃકાળે શ્રી રઘુનાથજી જાગ્યા અને તેમણે સર્વે મંત્રીઓને બોલાવીને સલાહ પૂછી કે શીઘ્ર બતાવો, હવે કયો ઉપાય કરવો જોઈએ. જામવને શ્રી રામચંદ્રજીના ચરણોમાં શીશ નમાવીને કહ્યું, હે સર્વજ્ઞ, હે સર્વના હૃદયમાં વસનારા, હે બુદ્ધિ, બળ, તેજ, ધર્મ અને ગુણોના ભંડાર, સાંભળો. હું પોતાની બુદ્ધિ પ્રમાણે સલાહ આપું છું કે વાલીકુમાર અંગદને દૂત બનાવીને મોકલવામાં આવે. તે યોગ્ય સલાહ સર્વેના મનને ઠીક લાગી. કૃપા નિધાન શ્રી રામચંદ્રજીએ અંગદને કહ્યું, હે બળ, બુદ્ધિ અને ગુણોના ધામ વાલીપુત્ર, હે તાત, તમે મારા કાર્યને માટે લંકામાં જાઓ. તમને બહુ સમજાવીને શું કહું? હું જાણું છું કે તમે પરમ ચતુર છો. શત્રુ સાથે એવી જ વાતચીત કરજો જેનાથી અમારું કાર્ય થાય અને એનું કલ્યાણ થાય. પ્રભુની આજ્ઞા માથે ચડાવીને અને એમના ચરણોની વંદના કરીને અંગદજી ઉઠ્યા અને બોલ્યા, હે ભગવાન શ્રી રામચંદ્રજી, આપ જેના પર કૃપા કરો એ જ ગુણોનું સમુદ્ર થઈ જાય છે. સ્વામીના સર્વ કાર્યો આપોઆપ સિદ્ધ જ છે. આ તો પ્રભુએ મને માન આપ્યું છે કે મને પોતાના કાર્ય માટે મોકલી રહ્યા છો. આવો વિચાર કરીને યુવરાજ અંગદનું હૃદય હર્ષિત અને પુલકિત થઈ ગયા. ચરણોની વંદના કરીને અને ભગવાનની પ્રભુતા હૃદયમાં ધરીને અંગદ સર્વેની શીશ નવાઈને ચાલ્યા. પ્રભુના પ્રતાપને હૃદયમાં ધારણ કરેલા રણ યોદ્ધા વીર વાલીપુત્ર સ્વાભાવિક રૂપે જ નિર્ભય છે. લંકામાં પ્રવેશ કરતા જ રાવણના પુત્ર સાથે મેળાપ થઈ ગયો, જે ત્યાં ખેલી રહ્યો હતો. વાતમાં બંનેમાં ઝઘડો વધી પડ્યો. બંને અતુલનીય બળવાન હતા અને પાછી બંનેની યુવાવસ્થા હતી. તેણે અંગદ ઉપર લાત ઉગામી. અંગદે ત્યાં જ પગ પકડીને તેને ફેરવીને જમીન પર પછાડ્યો. રાક્ષસોના સૌ મોટો ભારે યોદ્ધા જાણીને આમ તેમ નાસી ગયા. તેઓ ભયને લીધે પોકાર પણ ન મચાવી શક્યા. એકબીજાને મર્મ નથી જણાવતા. તેનો વધ સમજીને સર્વે ચૂપકીદી રાખી ચૂપ રહી જાય છે. રાવણના પુત્રનું મૃત્યુ જાણીને અને રાક્ષસોને ભયના લીધે નાસતા જોઈને નગરભરમાં કોહરામ મચી ગયો કે જેણે લંકા બાળી હતી તે જ વાનર ફરી આવી ગયો છે. સર્વે અત્યંત ભયભીત થઈને વિચાર કરવા લાગ્યા કે વિધાતા હવન ન જાણે શું કરશે. તે વિના પૂછે જ અંગદને રાવણના દરબારનો માર્ગ બતાવી દે છે. જેને તે અંગદ જુએ છે તે જ ભયને લીધે સુકાઈ જાય છે. શ્રી રામચંદ્રજીના ચરણ કમળોનું સ્મરણ કરીને અંગદ રાવણની સભામાં દ્વારે ગયા અને તે ધીર, વીર અને બળના ભંડાર અંગદ સિંહ સમાન રૂઆબથી આમ તેમ જોવા લાગ્યા. તુરંત જ તેમણે એક રાક્ષસને મોકલ્યો અને રાવણને પોતાના આવવાના સમાચાર સૂચિત કર્યા. સાંભળતા જ રાવણ હસીને બોલ્યો, બોલાવી લાવો, જોઈએ ક્યાંનો વાનર છે. આજ્ઞા પામીને ઘણા દૂતો દોડ્યા અને વાનરોમાં હાથી સમાન અંગદને બોલાવી લાવ્યા. અંગદે રાવણને એમ બેઠેલો જોયો જેમ કોઈ સજીવ મેષનો પર્વત હોય. ભુજાઓ વૃક્ષો સમાન અને શીશ પર્વતોના શિખરો સમાન છે. રોમાવલી જાણે ઘણી જ લતાઓ સમાન. મુખ, નાક, નેત્ર અને કાન પર્વતોની કંદરાઓ અને ગુફાઓની સમાન છે. અત્યંત બળવાન રણબંકા વીર વાલીપુત્ર અંગદ સભામાં ગયા. તે મનમાં થોડાય પાછા ન પડ્યા. અંગદને જોતા સર્વે સભાસદો ઊભા થઈ ગયા. આ જોઈને રાવણના હૃદયમાં ઘણો ક્રોધ થયો. જેમ મદોન્મત હાથીઓના ટોળામાં સિંહ ચાલ્યો જાય છે તેવી જ રીતે શ્રી રામચંદ્રજીના પ્રતાપનું હૃદયમાં સ્મરણ કરીને તે નિર્ભય સભામાં માથું નમાવી બેસી ગયા. રાવણે કહ્યું, અરે વાનર, તું કોણ છે? અંગદે કહ્યું, હે દશગ્રીવ, હું શ્રી રઘુનાથજીનો દૂત છું. મારા પિતાની અને તમારી મિત્રતા હતી, એટલા માટે હે ભાઈ, હું તમારી ભલાઈ માટે જ આવ્યો છું. તમારું ઉત્તમ કુળ છે. પુલસ્ત્ય ઋષિના તમે પૌત્ર છો. શિવજી અને બ્રહ્માજીની
તમે અનેક પ્રકારે પૂજા કરી છે, તેમનાથી વર મેળવ્યા છે અને સર્વે કાર્ય સિદ્ધ કર્યા છે. લોકપાળો અને સર્વે રાજાઓને તમે જીતી લીધા છે. રાજમતથી કે મોહવશ તમે જગતજનની સીતાજીને હરી લાવ્યા છો. હવે તમે મારા શુભ વચનો સાંભળો. પ્રભુ શ્રી રામચંદ્રજી તમારા સર્વે અપરાધ ક્ષમા કરી દેશે. દાંતોમાં તણખલું દબાવો, ગળામાં કુહાડી નાખો અને કુટુંબીઓ સહિત પોતાની સ્ત્રીઓને લઈને આદરપૂર્વક જાનકીજીને આગળ કરીને આ પ્રમાણે સર્વે ભય છોડીને ચાલો. અને હે શરણાગતોનું પાલન કરનારા રઘુવંશ શિરોમણી શ્રી રામચંદ્રજી, મારી રક્ષા કરો, રક્ષા કરો. આર્ત પુકાર સાંભળતા જ પ્રભુ તમને નિર્ભય કરી દેશે. રાવણે કહ્યું, અરે વાનર બચ્ચા, સંભાળીને બોલ. મૂર્ખ, મને દેવતાઓના શત્રુને તે ઓળખ્યો નથી. રે ભાઈ, પોતાનું અને બાપનું નામ તો બતાવ. કયા સંબંધે મિત્રતા માને છે? અંગદે કહ્યું, મારું નામ અંગદ છે. હું વાલીનો પુત્ર છું. તેમનો કદી તમારી મેળાપ થયો હતો. અંગદનું વચન સાંભળતા જ રાવણ કંઈક સંકોચાઈ ગયો અને બોલ્યો, હા, હું જાણી ગયો, મને યાદ આવી ગયો. વાલી નામનો એક વાનર હતો. અરે અંગદ, તું તો વાલીનો પુત્ર છે. અરે કુળનાશક, તું તો પોતાના કુળરૂપી વાસ માટે અગ્નિ રૂપે જ ઉત્પન્ન થયો. ગર્ભમાં જ કેમ નષ્ટ ન થઈ ગયો? તું વ્યર્થ જ ઉત્પન્ન થયો, જે પોતાના જ મુખથી તપસ્વીઓનું દૂધ કેવડાવે છે. હવે વાલીના કુશળ તો બતાવ, તે આજકાલ ક્યાં છે? ત્યારે અંગદે હસીને કહ્યું, 10 થોડા જ દિવસ વીત્યા પછી સ્વયં વાલીની પાસે જઈને પોતાના મિત્રને હૃદય લગાડીને તેને જ કુશળ પૂછી લેજો. શ્રી રામચંદ્રજીનો વિરોધ કરવાથી જેવી કુશળતા થાય છે તે સર્વે તમને તે સંભળાવશે. હે મૂર્ખ, સાંભળ. ભેદ એના મનમાં જ પડી શકે છે. ભેદ નીતિ એના પર પોતાનો પ્રભાવ પાથરી શકે છે જેના હૃદયમાં શ્રી રઘુવીર ન હોય. સાચું છે, હું તો કુળનો નાશ કરનારો છું. અને હે રાવણ, તમે તો કુળના રક્ષક છો. આંધળા બહેરા પણ આવી વાત નથી કહેતા. તમારે તો 20 નેત્ર અને 20 કાનો છે. શિવ, બ્રહ્મા આદિ દેવો અને મુનિઓના સમુદાય જેમના ચરણોની સેવા ઈચ્છે છે, એમનું દૂધ થઈને મેં કુળને ડૂબાડી દીધું. અરે, આવી બુદ્ધિ હોવા છતાંય તમારું હૃદય ફાટી નથી પડતું. વાનર અંગદની કઠોર વાણી સાંભળીને રાવણ આંખ તતડાવીને ત્રાસી કરીને બોલ્યો, અરે દુષ્ટ, હું તારા સર્વે કઠોર વચન સહી રહ્યો છું કે હું નીતિ અને ધર્મને જાણું છું, તેની રક્ષા કરી રહ્યો છું. અંગદે કહ્યું, તમારી ધર્મશીલતા મેં સાંભળી છે. તે આ કે તમે પારકી સ્ત્રીની ચોરી કરી છે અને દૂતની રક્ષાની વાત તો મેં પોતાની આંખે નિહાળી લીધી. એવા ધર્મના વ્રતને ધારણ પાલન કરનારા તમે ડૂબી કેમ નથી મરતા? નાક કાનથી રહિત બહેનને જોઈને તમે ધર્મનો વિચાર કરીને જ ક્ષમા આપી દીધી હતી. તમારી ધર્મશીલતા જગ જાહેર છે. હું તો મોટો ભાગ્યવાન છું જે મને તમારા દર્શન થયા. રાવણે કહ્યું, અરે જળ જંતુ વાનર, વ્યર્થ બકબક ન કર. અરે મૂર્ખ, મારી ભુજાઓ તો જો. આ સર્વે લોકપાળોના વિશાળ બળરૂપી ચંદ્રમાને ઘસવા માટે રાહુ છે. વળી તે સાંભળ્યું જ હશે કે આકાશરૂપી તળાવમાં મારા ભુજાઓ રૂપી કમળો પર વસીને શિવજી સહિત કૈલાસ હંસ જેવી શોભાને પ્રાપ્ત થયો હતો. અરે અંગદ, સાંભળ. તારી સેનામાં બતાવ એવો કયો યોદ્ધા છે જે મારાથી ભીડાઈ શકશે, ટક્કર લેશે? તારો માલિક તો સ્ત્રીના વિરોહમાં બલહીન થઈ રહ્યો છે અને એનો નાનો ભાઈ એના જ દુઃખે દુઃખી અને ઉદાસ છે. તું અને સુગ્રીવ બંને નદી તટના વૃક્ષો છે. રહ્યો મારો નાનો ભાઈ વિભીષણ, તો તે પણ ઘણો બીખણ છે. મંત્રી જામવંત ઘણો ગરડો છે. તે હવે લડાઈમાં શું કરી શકવાનો? નલનીલ તો શિલ્પકર્મી છે, તે લડવું શું જાણે? હા, એક વાનર જરૂર મહાન અને બળવાન છે જે અગાઉ આવ્યો હતો અને જેણે લંકા બાળી હતી. આ વચન સાંભળતા જ વાલીપુત્ર અંગદે કહ્યું, હે રાક્ષસરાજ, સાચી વાત કહો, શું તે વાનરે ખરેખર તમારું નગર બાળી નાખ્યું? રાવણ જેવા જગત વિજય યોદ્ધાનું નગર એક નાનકડા વાનરે બાળી નાખ્યું. આવા વચન સાંભળીને તે સત્ય કોણ કહેશે? હે રાવણ, જેની તમે ઘણો મોટો યોદ્ધો કહીને પ્રશંસા કરો છો, તે તો સુગ્રીવનો એક નાનકડો દોડીને ચાલનારો હરકારો છે. તે બહુ ચાલે છે, વીર નથી. તેને તમે માત્ર સમાચાર લેવા માટે જ મોકલ્યો હતો. શું ખરેખર તે વાનરે પ્રભુની આજ્ઞા પામ્યા વિના જ તમારું નગર બાળી નાખ્યું? માલુમ પડે છે કે આ જ ભયને લીધે પાછા ફરીને તે સુગ્રીવની પાસે ન ગયો ને ક્યાંક છુપાઈ ગયો. હે રાવણ, તમે સર્વે સત્ય જ કહો છો. મને સાંભળીને કંઈ પણ ક્રોધ નથી. ખરેખર અમારી સેનામાં કોઈ પણ એવો નથી જે તમારી સાથે લડવામાં શોભા પામે. પ્રીતિ અને વેર બરાબરી વાળાથી જ કરવા જોઈએ. નીતિ એ જ કહે છે, સિંહ જો દેડકાને મારે તો શું એને કોઈ ભલો કહેશે? જો કે તમને મારવામાં શ્રી રઘુનાથજીની લઘુતા છે અને મોટો દોષે છે, તો પણ હે રાવણ, સાંભળો. ક્ષત્રિય જાતિનો ક્રોધ ઘણો જ કઠિન હોય છે. વક્રોક્તિ રૂપી ધનુષથી વચનરૂપી બાણ મારીને અંગદે શત્રુના હૃદયને બાળી નાખ્યું. વીર રાવણ તે બાણોને જાણે પ્રત્યુત્તર રૂપી સાણસીઓથી કાઢી રહ્યો છે,
પછી રાવણ હસીને બોલ્યો, વાનરમાં આ એક મોટો ગુણ છે કે જે એને પાળે છે તેનું તે અનેક ઉપાયોથી ભલું કરવાની ચેષ્ટા કરે છે. અરે દુષ્ટ, આવો વિચાર કરીને જ હું તને નથી મારતો. હવે તું મને ક્રોધ ન કરાવ. અંગદના વચન સાંભળીને રાક્ષસરાજ રાવણ હોઠ કરડીને ક્રોધિત થઈને હાથ ઘસતો બોલ્યો, અરે નીચ વાનર, હવે તું મરવા જ ઈચ્છે છે એટલે જ નાના મુખી મોટી વાત કહે છે. અરે મૂર્ખ વાનર, તું જેના બળ ઉપર કડવા વેણ બકી રહ્યો છે તેનામાં બળ, પ્રતાપ, બુદ્ધિ અથવા તેજ કે કંઈ પણ નથી. તેને ગુણહીન અને માનહીન સમજીને જ તો પિતાએ વનવાસ આપી દીધો. તેને એક તો એ દુઃખ, ઉપરાંત જુવાન સ્ત્રીનો વિરહ અને વળી રાત દિવસ મારો ડર બન્યો રહે છે. જેના બળનો ગર્વ તને છે એવા અનેક મનુષ્યોને તો રાક્ષસ રાત દિવસ ભરકતા રહે છે. અરે મૂળ, જીદ છોડીને સમજ વિચાર કર. જ્યારે તેણે શ્રી રામચંદ્રજીની નિંદા કરી ત્યારે તો કપિશ્રેષ્ઠ અંગદ અત્યંત ક્રોધિત થયા, કેમ કે શાસ્ત્રનું કહેવું છે કે પોતાના કાનોથી ભગવાન વિષ્ણુ અને શિવજીની નિંદા સાંભળે તેને ગોવધ સમાન પાપ લાગે છે. વાનરશ્રેષ્ઠ અંગદે જોરથી દાંત કટકટાવ્યા, નાદ કર્યો અને તેમણે આવેશપૂર્વક જોરથી પોતાના બંને ભુજદંડોને પૃથ્વી પર પછાડ્યા. પૃથ્વી હલવા લાગી, જેથી બેઠેલા સભાસદ ઢળી પડ્યા અને ભયરૂપી પવન ભૂતથી ગ્રસ્ત થઈને ભાગી નીકળ્યા. રાવણ પડતા પડતા સંભાળીને ઉઠ્યો. તેના અત્યંત સુંદર મુગટ પૃથ્વી પર પડી ગયા. કેટલાક તો તેણે ઉઠાવીને પોતાના માથા પર સજાવીને મૂક્યા, કેટલાક અંગદે ઉઠાવીને પ્રભુ શ્રી રામચંદ્રજીની પાસે ફેંકી દીધા. મુગટોને આવતા જોઈને વાનર ભાગ્યા. વિધાતા, શું દિવસે ઉલ્કાપાત થવા લાગ્યો? અથવા શું રાવણે ક્રોધ કરીને 4 વજ્ર ચલાવ્યા છે જે ઘણા તીવ્ર વેગે આવી રહ્યા છે? પ્રભુએ હસીને કહ્યું, મનમાં ન ડરો. આ ન તો ઉલ્કા છે, ન વજ્ર અને ન કેતુ છે કે રાહુ છે. અરે ભાઈ, આ તો રાવણના મુગટ છે જે વાલીપુત્ર અંગદના ફેંકાયેલા આવી રહ્યા છે. પવનપુત્ર શ્રી હનુમાનજીએ ઉછળીને તેમને હાથમાં પકડી લીધા અને લાવીને પ્રભુની પાસે મૂકી દીધા. રીછ અને વાનર તમાશો જોવા લાગ્યા. મુગટનો પ્રકાશ સૂર્યની સમાન હતો. ત્યાં સભામાં ક્રોધયુક્ત રાવણ સર્વેને ક્રોધિત થઈને કહેવા લાગ્યો, વાનરોને પકડી લો અને પકડીને મારી નાખો. અંગદ આ સાંભળીને મલકાવા લાગ્યા. વળી રાવણ બોલ્યો, આને મારીને સર્વે યોદ્ધા તુરંત જ દોડો અને જ્યાં ક્યાં રીછ વાનરોને જુઓ ત્યાં જ તેમને ખાઈ જાઓ. પૃથ્વીને વાનર રહિત કરી દો અને જઈને બંને તપસ્વી ભાઈઓને જીવતા જ પકડી લો. રાવણના કોપ ભરેલા વચન સાંભળીને યુવરાજ અંગદ ક્રોધિત થઈને બોલ્યા, તને ગાલ વગાડતા શરમ નથી આવતી? અરે નિર્લજ, અરે કુળનાશક, ગળું કાપીને આત્મહત્યા કરીને મરી જા. મારું બળ જોઈને શું તારી છાતી નથી ફાટતી? અરે સ્ત્રીના ચોર, અરે કુમાર્ગે ચાલનારા, અરે દુષ્ટ, પાપના ભંડાર, મંદબુદ્ધિ અને કામી, શું સન્નિપાતમાં દુર્વચન બકી રહ્યો છે? અરે દુષ્ટ રાક્ષસ, તું કાળને વશ થઈ ગયો છે. આનું ફળ તું આગળ વાનર અને રીછોના લાફા ખાઈને પામીશ. રામ મનુષ્ય છે એવા વચન બોલતા જ અરે અભિમાની, તારી જીભ ખરી નથી પડતી. એમાં સંદેહ નથી કે તારી જીભ મસ્તકોની સાથે રણભૂમિમાં પડશે. અરે દસકન, જેણે એક જ બાણથી વાલીને મારી નાખ્યો તે મનુષ્ય કેવી રીતે છે? અરે કુજાતિ, અરે જડ, 20 આંખ હોવા છતાંય તું આંધળો છે. તારો જન્મ ધિક્કાર છે. શ્રી રામચંદ્રજીના બાણ સમૂહ તારા રક્તની તરસમાં તરસ્યા છે. એ ડરથી અરે કડવી બકવાસ કરનારા નીચ રાક્ષસ, હું તને છોડું છું. હું તારા દાંત તોડવા સમર્થ છું, પણ શું કરું? શ્રી રઘુનાથજીએ મને આજ્ઞા નથી આપી. એવો ક્રોધ આવે છે કે તારા 10 મોં તોડી નાખું અને લંકાને પકડીને સમુદ્રમાં ડૂબાડી દઉં. તારી લંકા ઉંબરાના ફળ જેવી છે. તમે સર્વ કીડા તેની અંદર નીડર થઈને વસી રહ્યા છો. હું વાનર છું. મને આ ફળને ખાતા કેટલી વાર લાગવાની હતી, પણ ઉદાર કૃપાળુ શ્રી રઘુનાથજીએ તેવી આજ્ઞા નથી આપી. અંગદની યુક્તિ સાંભળીને રાવણ મલકાયો અને બોલ્યો, અરે મૂર્ખ, ઘણું જૂઠું બોલવાનું તું ક્યાંથી શીખ્યો? વાલીએ તો ક્યારે આવી ડીંગ નથી હાકી. જણાય છે કે તું તપસ્વીઓની સાથે મળીને જ લબાડ થઈ ગયો છે. અંગદે કહ્યું, અરે 20 ભુજાવાળા, તારી 10 જીભ ન ઉખાડી લઉં તો ખરેખર હું લબાડે જ છું. શ્રી રામચંદ્રજીના પ્રતાપને સમજીને સ્મરણ કરીને અંગદજી ક્રોધિત થઈ ઉઠ્યા અને તેમણે રાવણની સભામાં પ્રણ કરીને દ્રઢતાપૂર્વક પગ રોપી દીધો અને કહ્યું, અરે મૂર્ખ, જો તું મારા ચરણ હટાવી શકે તો શ્રી રામચંદ્રજી પાછા ફરી જશે અને હું સીતાજીને હારી જઈશ. રાવણે કહ્યું, હે સર્વવીરો સાંભળો,
પગ પકડીને વાનરને પૃથ્વી પર પછાડી દો. ઇન્દ્રજીત આદિ અનેક બળવાન યોદ્ધા આજુબાજુથી હર્ષિત થઈને ઉઠ્યા. તે પૂર્ણ બળથી ઘણા જ ઉપાય કરીને તૂટી પડે છે, પરંતુ પગ હટતો નથી. ત્યારે માથું નીચું કરીને પાછા પોતાના સ્થાન પર જઈને બેસી જાય છે. કાકભૂસુંડી જે કે છે તે દેવતાઓના શત્રુ રાક્ષસ પાછા ઉઠીને તૂટી પડે છે, પરંતુ હે સર્પોના શત્રુ ગરુડજી, અંગદનો પગ એમનાથી તેવી જ રીતે નથી હટતો જેમ કુયોગી વિષય પુરુષ મોહરૂપી વૃક્ષને નથી ઉખાડી શકતો. કરોડો વીર યોદ્ધા જે બળમાં મેઘના સમાન હતા તે હર્ષિત થઈને ઉઠ્યા. તેઓ વારંવાર ઉઠીને તૂટી પડે છે, પણ વાનરનો પગ નથી હટતો. એથી લજ્જાને કારણે શીશ નમાવીને બેસી જાય છે. જેમ કરોડો વિઘ્ન આવવા છતાંય સંતનું મન નીતિને નથી છોડતું, તેવી જ રીતે વાનર અંગદનો પગ પૃથ્વીને નથી છોડતો. આ જોઈને શત્રુ રાવણનો મત દૂર થઈ ગયો. અંગદનું બળ જોઈને સર્વે હૃદયથી હારી ગયા. ત્યારે અંગદના પડકારથી રાવણ સ્વયં ઉઠ્યો. જ્યારે તે અંગદનો પગ પકડવા લાગ્યો ત્યારે વાલીકુમાર અંગદે કહ્યું, મારો પગ પકડવાથી તારો બચાવ નહીં થાય. અરે મૂર્ખ, તું જઈને શ્રી રામચંદ્રજીના ચરણ કેમ નથી પકડતો? આ સાંભળીને તે મનમાં ઘણું સંકોચાઈને પાછો ફરી ગયો. તેની સમસ્ત શ્રી જતી રહી. તે એવો તેજહીન થઈ ગયો જેમ મધ્યાહનમાં ચંદ્ર દેખાય છે. તે નીચું માથું રાખીને સિંહાસન પર જઈ બેઠો, જાણે સમસ્ત સંપત્તિ ખોઈ બેઠો હોય. શ્રી રામચંદ્રજી સમસ્ત જગતના આત્મા અને પ્રાણોના સ્વામી છે. તેમનાથી વિમુખ રહેનારો શાંતિ કઈ રીતે પામી શકે છે? શિવજી કહે છે કે હે ઉમા, જે શ્રી રામચંદ્રજીના ભ્રુવિલાસ ભ્રમરના ઈશારાથી વિશ્વ ઉત્પન્ન થાય છે અને પછી નાશને પ્રાપ્ત થાય છે, જે તૃણને વજ્ર અને વજ્રને તૃણ બનાવી દે છે, અત્યંત નિર્બળને મહાન પ્રબળ અને મહાન પ્રબળને અત્યંત નિર્બળ કરી દે છે, તેમના દૂતનું પ્રાણ કહો કેવી રીતે ટળી શકે છે? પછી અંગદે અનેક પ્રકારે નીતિ કહી, પણ રાવણે ન માની, કેમ કે તેનો કાળ નજીક આવી ગયો હતો. શત્રુના ગર્વને ચૂર કરીને અંગદે એને પ્રભુ શ્રી રામચંદ્રજીનો સુયશ સંભળાવ્યો અને પછી તે રાજા વાલીનો પુત્ર અંગદ આમ કહીને ચાલી નીકળ્યો, જ્યાં સુધી રણભૂમિમાં તને રમાડી રમાડીને ન મારું ત્યાં સુધી અગાઉથી શું મોટાઈ કરું? અંગદે પહેલા સભામાં આવતા પૂર્વે તેના પુત્રને મારી નાખ્યો હતો. તે સંવાદ સાંભળીને રાવણ દુઃખી થઈ ગયો. અંગદનું પ્રણ સફળ જોઈને સર્વે રાક્ષસો ભયથી અત્યંત વ્યાકુળ થઈ ગયા. શત્રુના બળનું મર્દન કરીને બળના ભંડાર વાલીપુત્ર અંગદજીએ હર્ષપૂર્વક આવીને શ્રી રામચંદ્રજીના ચરણ કમળ પકડી લીધા. તેમનું શરીર પુલકિત છે અને નેત્રોમાં આનંદ આશ્રુઓનું જળ ભરાઈ આવ્યું.